રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો અન્ન દોષ ઉપર પ્રવચન ચાલે છે કે અન્ન દોષ માણસને કઈ રીતે પછાડે છે. હા જૈસા ખાવો અન્ન વૈસા બને મન. આ બધું ખોટું નથી લખાણું. હા આપણે એમ થાય કે ભાઈ એક દી કે બે દી કે ગમે ખાઈ લીધું તો શું ફેર પડ્યું, પણ ઈ છે ને આપણો હૃદય કાળું મેલું છે ને એટલે ખબર પડતી નથી કે શું ફરક પડે છે. પણ ખરેખર જે વ્યક્તિ ભજન કરે છે એને ખબર પડે છે કે શું ફરક પડે છે. ભજન કરતા હોય સફેદ કપડું હોય ને એમાં એક ડાઘ હોય ચોખ્ખો દેખાઈ જાય છે. બિલકુલ. એમ ભજન કરીને જેનું હૃદય ચોખ્ખું થઈ ગયું છે ને એને ખબર પડશે કે બીજાનું અન્ન ખાવાથી આપણી અંદર શું ફેરફાર થાય છે, એને ખબર પડશે. બીજાને ખબર નહીં પડે આ વસ્તુની. હા આવું બધું છે. તો અન્નદોષ વિશે ગયા પ્રસાદ પંડિતજી ઘણા બધા દ્રષ્ટાંતો આપતા. એ દ્રષ્ટાંતમાં આપણે ઓલા કાપડની ચોરી વાળાનું એક દ્રષ્ટાંત જોયું હતું. હા હવે આપણે બીજા દ્રષ્ટાંતમાં પ્રવેશ કરીએ જે ગયા પ્રસાદ પંડિતજી એમના ભક્તોને આપતા છે. બીજું દ્રષ્ટાંત એવું છે કે એક વખત એક મંદિરમાં ભંડારો હતો. હા ભંડારો હતો ને એટલે એક સાધુ, આમ તો બિચારા ક્યાંય પ્રસાદ લેતા નહીં, પણ હવે તેથી કોણ જાણે કેમ એ મંદિરે પ્રસાદ લેવા બેસી ગયા. હા નહીતર તો એ ભિક્ષા માંગીને જીવતા. હવે તેથી કઈ ભિક્ષા નહીં મળી હોય કે ઉતાવળ હશે કે છે કઈ હોય પણ સાચા સાધુ હતા. અને ઈ મંદિરની અંદર ભિક્ષા લેવા બેસી ગયા, ભંડારો જમવા માટે બેસી ગયા. હવે બન્યું એવું કે ભંડારો જમ્યા પછી એ ઘરે આવ્યા અને ઘરે આવીને ભજનમાં બેઠા ને તો પ્રિયા પ્રિયતમના દર્શન ન થયા, એના બદલે એક છોકરી રોતી હતી ને એવા દર્શન થયા. હા એક કન્યા રોતી હતી એવા દર્શન થયા. એ કન્યા ઉદાસ હતી, ચિંતામાં હતી, રોતી હતી, વાળ વિખરાયેલા હતા, એવી કન્યાના દર્શન થયા એને. એટલે એને એમ થયું કે ભાઈ આ શું ચક્કર છે, પ્રિયા પ્રિયતમની જગ્યાએ મને આ કન્યા કેમ યાદ આવે છે. હા ચિંતન તો પ્રિયા પ્રિયતમનું થવું જોઈએ, એના બદલે વારંવાર આ કન્યા મારા મગજમાં કેમ આવે છે. હા એટલે એને ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ પ્રિયા પ્રિયતમ ધ્યાનમાં આવતા નથી, શું કારણ છે. મને બહુ કષ્ટ થાય છે કે લીલા ચિંતન વગર હું રહી શકતો નથી, તો કે શું કરવું મારે બોલો એ કે. ગુરુજીને કહે છે. હા તો ગુરુજી શું કહે છે? ગુરુજી કહે છે બેટા તે ક્યાંય અન્ન જમ્યો કે અપરાધ થયો એવું તો નથી ને? તો કે ગુરુજી અપરાધ તો નથી થયો કે, કારણ કે હું કોઈને હડતો મળતો નથી કે. તો કે તે ભોજન ક્યાં લીધું હતું? તો કે આજે ભંડારામાં બેસી ગયો તો જમવા માટે. હા તો કે જા એ મંદિરના પૂજારીને જઈને પૂછ, એટલે તને ખબર પડશે કે આવું શું કામ થાય છે. ક્યાંનું અન્ન હતું એ તું પૂછ પૂજારીને જઈને. હા એટલે ભાઈ ગયો અને જઈને પૂજારીને પૂછ્યું કે સાચું સાચું બતાવો કે તમે જે અન્ન આજે બપોરે જમાડ્યું કે એનો પૈસો ક્યાંથી આવ્યો હતો કે. હા સાચે સાચું બતાવો. એટલે ઓલા પૂજારીએ સત્ય સત્ય વાત કહી દીધી કે એક ગરીબ માણસ હતો કે, હા અને એક એને સુંદર કન્યા હતી, 18-19 વર્ષની, પણ બહુ સુંદર કન્યા હતી. ઈ કન્યાને એક ઘરડા વ્યક્તિ હારે પરણાવી દીધી. હા હવે ઘરડો વ્યક્તિ હતો એ પૈસા વાળો હતો. એને કીધું જો તમારી જુવાન કન્યા મારી હારે પરણાવી દેશો તો હું તમને 10-15 લાખ રૂપિયાનું મતલબ પૈસા આપીશ. તો ઓલો ગરીબ પિતા લાલચમાં આવી ગયો. આ કન્યાને વેચી જ કહેવાય ને એક રીતે. તો હા એક રીતે તો આ કન્યાનો વેપાર જ થયો, કારણ કે વૃદ્ધને કન્યા પરણાવીને પિતાએ અપરાધી બને છે. બિલકુલ. એટલે વૃદ્ધ માણસને કન્યા પરણાવી દીધી ને 15-20 લાખ રૂપિયા લઈ લીધો. એ 15-20 લાખ રૂપિયામાંથી એને 2 લાખનો ભંડારો કર્યો કે મારું પાપ ધોવાઈ જાય.
હા એ 2 લાખ રૂપિયાનો ભંડારો કર્યો. ઈ જ 2 લાખ રૂપિયાનું અન્ન આ બાબાએ ખાધું એટલે એને રોતી કન્યા દેખાણી. કારણ કે ઘરડાને પરણાવો પછી તો એ કન્યા રોવે જ ને. હા એટલે એને રોતી હુઈ કન્યા એટલે દેખાણી હતી. કારણ કે પિતાજીએ ધરાહાર જબરદસ્તી પૈસાની લાલચે ઘરડા હારે લગ્ન કરી દીધા હતા. ત્યારે આને ખબર પડી ગઈ કે ભાઈ ભંડારાનું કોઈ દી જમાય નહીં. કારણ કે ભંડારામાં લગભગ આવી રીતે જ ધન આવતું હોય છે કે અમે પાપમાંથી કઈ રીતે બચી જાય. હા પછી જે લોકો એ અન્ન જમે ને એને પણ એની અસર પડે છે, બિલકુલ. નિશ્ચિત અસર પડે છે. એટલે જ કે છે કે અન્ન બધી જગ્યાએ જમવું જોઈએ નહીં. હા ડોંગરેજી મહારાજ તો કહેતા કે જેના જેના હારે તમારે કોઈ પણ પ્રકારની ઓળખાણ ન હોય ને એના હાથનું પાણી પણ ન પીવું. વાહ. એના હાથનું પાણી પણ ન પીવું. સંગ તો હું તો કહું કરવો જ ન જોઈએ. કાલે એક ભક્ત મને પ્રશ્ન કરતા હતા. હા બેન હતા, મને કે હું રોજ શિવ મંદિરે જાઉં અને અહીંયા બેસીને 2-5 માળા કરું, મન પ્રસન્ન હોય ત્યાં સુધી માળા કરું ને પછી ઘરે આવી જાવી કે. હા તો એક વખત એક કંઠી વાળી બેન શિવ મંદિરે આવી અને 1-2 દીમાં થોડીક મારે મિત્રતા જેવું થઈ ગયું. એ બેન કે અને 1-2 દીમાં કે મિત્રતા થઈ ગઈ ને તો કે હાલો હું તમને એક મંદિરના દર્શન કરાવું. તો કે એ મને કાલી મંદિરે લઈ ગઈ અને કેટલાય બોકડા બલી દેવા માટે લાઈનમાં હતા. બોલો. હા કાલી મંદિરે લઈ ગઈ. લખનૌની આ વાત છે, લખનૌની હા હા કાલી મંદિરે. એટલે મને કે હવે ભૈયા મારું ભજન થતું નથી અને એ બોકડા જોઈને હું મારું માઇન્ડ અપસેટ થઈ ગયું છે ને. એ કાલી મંદિરમાં જઈને મને કઈક ધ્રુજારી આવી ગઈ છે. અરે આટલી ક્રૂરતા અહીંયા થાય છે કે હા તો કે મારે શું કરવું ભજનમાં. મેં કીધું દીદીજી કઈ ચિંતા ના કરો. તમે કીધું હા તમે પાછું પ્રિયતમનું ચિંતન નામ ચાલુ કરી દો. તમે અજાણતા ગયા હતા એટલે તમને કોઈ દોષ નહીં લાગે. હા કારણ કે અજાણતા કોઈ પણ કર્મ થઈ જાય તો એનો દોષ ભગવાન ગણતા નથી. હા મેં તો એ અજાણતા કર્મ થઈ ગયું, તમને દોષ નહીં લાગે. અને બીજું મેં એ કીધું કે કંઠી તિલક નહીં, સાધુનો વેશ જુઓ ને તો કોઈનો સંગ ન કરતા. કારણ કે આ સંસારમાં 90% ખોટું હાલે છે હવે. હા મેં તો સંગ કરવો હોય ને તમારે તો પુસ્તકોનો સંગ કરજો. હા પુસ્તક સિવાય, હું તો સાચું કહું છું, દિલથી કહું છું, અત્યારે પુસ્તક સિવાય સત્ય કહેવા વાળું સંસારમાં કોઈ નથી. બધાય પોતાના વિચારો અને ફિલોસોફી રજૂ કરીને પોતાના માર્ગ ઉપર વાળવાની કોશિશ કરે છે. એના સિવાય કોઈ સત્ય બોલતું નથી. હા બધા પોતપોતાની ફિલોસોફી લઈને બેઠા છે. અરે ભાઈ ફિલોસોફીની જરૂર નથી. સંતો ને શાસ્ત્રો હકીકતમાં શું કહે છે કે કેવી રીતે ભજન કરવું જોઈએ ઈ તમે બતાવો. મારી વાતો જોજો, એની જ હશે, કાંઈ નવીનતા નહીં આવતી હોય. એની અંદોષ ને ઓલું દોષ ને આ દોષ ને આસક્તિ છોડો ને એની જ વાતો આવતી હશે. શું કામ? મારે કાંઈ નવી ફિલોસોફી નથી ઉત્પન્ન કરવી. જે સંતો કહી ગયા એ પ્રમાણે ભાઈ આસક્તિ છોડીને ભજન કરી લઈને તોય બહુ થઈ ગયું. હા બહુ થઈ ગયું તોય નવું કાંઈ નથી દેવું. આ સંતો કહી ગયા એ બહુ છે. હવે નવા થોથા આપી આપીને જગતને ખાલી ભટકાવાની વાતું છે. બિલકુલ. હા, નવા થોથા કાઢી જાય છે, પોતાના વિચારો રજૂ કરી જાય છે. હવે થોથાઓ બધા ઉલરે છે પછી અને સાધકો ભ્રમણામાં પડે છે કે આમાં આ વાત આવી ને આમાં આ વાત. ભાગવત ગીતા રામાયણ 2-3 ગ્રંથો છે ને કાફી છે. હા કલ્યાણ માટે કાફી છે. નવા થોથા વધારવાની હવે બહુ જરૂર નથી. આવી વસ્તુ છે. તો અન્નદોષથી મનુષ્યએ બચવું જોઈએ અને નિશ્ચિત રૂપે બચવું જોઈએ. એના વગર હાલશે નહીં. આવી વસ્તુ છે. એટલે ખરેખર અન્નદોષ એ એક એવો દોષ છે કે જે મનને બગાડે છે. એટલા માટે આપણે અન્નદોષથી બચીને હાલવું જોઈએ. હવે અન્નદોષ ઉપર ત્રીજો પ્રસંગ ગયા પ્રસાદ પંડિતજી સંભળાવતા ઈ આપણે લઈએ. હા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ બાણોની સૈયા ઉપર સૂતા છે. હા પગથી માથા સુધી ભીષ્મ વિંધાઈ ગયા છે અને બાણોની સૈયા ઉપર ભીષ્મ પિતામહ સૂતા છે. ભીષ્મજી લગભગ 12મા દિવસે યુદ્ધમાંથી પડ્યા નીચે. એ પછી લગભગ 18 થી યુદ્ધ આવેલું એટલે 12 ને 6 બીજા હા 6 દી સુધી ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર પડ્યા
યુદ્ધના દર્શન કરે છે. કારણ કે ભીષ્મજીને છે ને ઉત્તરાયણમાં પ્રાણ છોડવાતા. હા ઉત્તરાયણમાં પ્રાણ છોડવાતા એટલે ભીષ્મ પિતામહ છે ને ત્યાં સુધી વાટ જુએ છે. જુઓ, માગસર મહિનાની 11 આવે ને ત્યારે ગીતા જયંતિ આવે છે. હા કારણ કે ત્યારે ભગવાને માગસર મહિનામાં ગીતાજી કીધી. પછી માગસર મહિના પછી આપણું મકર સંક્રાંતિ કોણ જાણે કેટલા મહિના પછી આવતી હોય. અંગ્રેજીમાં ડિસેમ્બરમાં માગસર આવતો હોવો જોઈએ કદાચ. હા હા એટલે મારા ખ્યાલ પ્રમાણે 1-1.5 મહિનો ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર રહ્યા. હા તો મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું હતું. એટલે યુધિષ્ઠિર છે ને ચિંતામાં આવી ગયા કે મારા કારણે આપણું આખું પરિવાર નષ્ટ થઈ ગયું, કે આ બહુ ખોટું થયું એમ. એટલે યુધિષ્ઠિર ચિંતામાં આવી ગયા, ડિપ્રેશનમાં વયા ગયા. હા પછી એને ડિપ્રેશન માંથી કાઢવા, ચિંતામાંથી બહાર કાઢવા કૃષ્ણએ કીધું કે જાઓ બધાય ભીષ્મ પિતામહ પાસે વયા જાઓ. ભીષ્મ પિતામહ તમને એવું જ્ઞાન આપશે કે તમે આ બધામાંથી નીકળી જાશો. જાઓ ભીષ્મનો આશ્રય ગ્રહણ કરો. એવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે. ત્યારે બધા ભીષ્મ પિતામહ પાસે આવ્યા સત્સંગ લેવા. તો દ્રૌપદી પણ સત્સંગ સાંભળવા આવતી હતી રોજ. હા દ્રૌપદી પણ એ સત્સંગ સાંભળવા આવતી હતી કે ભાઈ ભીષ્મ જેવા મહાપુરુષ સત્સંગ કરે છે તો આપણે સાંભળી લઈએ. હા એટલે દ્રૌપદી પણ એ સત્સંગમાં આવવા માંડી, ભીષ્મ પિતામહના સત્સંગમાં. તો ત્યાં ભીષ્મને હારી હારી વાતો કરતા જોઈને દ્રૌપદી ના મનમાં એક પ્રશ્ન થયો. એટલે એને પૂછી નાખ્યો ભીષ્મને કે પિતાજી, પિતામહજી, મારે એક તમને વાત કહેવાની છે. હા તો કે શું વાત કહેવાની છે બેટા? તો કે અત્યારે તમે બહુ હારી હારી વાતો બોલો છો, ડાઈ ડાઈ વાતો બોલો છો. અત્યારે તો તમે ડાયું ડાયું બોલો છો, પણ જયારે ભર સભામાં મારી લાજ લૂંટાતી હતી ત્યારે તમને આવી ડાઈ ડાઈ વાતો કેમ યાદ ન આવી? હા ત્યારે તમને આવો સત્સંગ કેમ યાદ ન આવ્યો? અત્યારે તો બહુ સારું બોલો છો તમે. ત્યારે ભીષ્મ હસીને કહે છે કે દ્રૌપદી, મેણું માર્યું ને, કાંઈ વાંધો નહીં, તું સતી નારી છો, તારું મેણું સાચું છે એ કે, પણ તું સાંભળી તો લે કે મારો જવાબ શું છે. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે બેટા, ત્યારે મેં દુર્યોધનનું અન્ન ખાધું હતું. અને હા એ દુર્યોધનના અન્ન ખાવાના કારણે મારી બુદ્ધિ ત્યારે બગડી ગઈ હતી. એટલે હું ત્યારે સત્ય ન બોલી શક્યો. હા સત્ય અન્ન દોષ આવી જાય એટલે બુદ્ધિ બગડે, અને બુદ્ધિ બગડે પછી સત્ય શું અસત્ય શું એ રહેતું નથી. પછી હા સત્ય અને અસત્યનો ભેદ થઈ જાય છે. અન્ન તમારી બુદ્ધિ આટલી બગાડી નાખે છે. હા એટલે જે સંત અન્ન ખાવામાં શુદ્ધાચાર ન રાખતા હોય ને, એના સત્સંગમાં ધ્યાન રાખવું. કારણ કે એ સત્સંગ અથવા એમાં બુદ્ધિ બગડેલી વાતો આવી જતી હોય ભેગી. હા ધ્યાન રાખવું. જો કે હું બહારનું અન્ન ખાઈ લઉં છું, હું શું બોલું એમ, પણ હું વરના વચલા દિવસે ખાઉં છું, ખોટું નહીં બોલું. પછી જો કોઈ મહેમાન ન હોય ને તો તમારે તને ટાઈમ ઘરનું જ જમવાનું હોય, ત્યારે પછી બજાર જોઈ પણ ન હોય અમે. હા મહેમાન ભેગા જાય ત્યારે ખોટું શું થોડું ઘણું લઈ લઈએ છીએ. પણ છતાંય હું કબૂલ કરું છું કે એ ખોટું જ છે. ભક્તિ જેને કરવી છે એને અન્ન દોષથી બચવું જ જોઈએ, અને અજાણ્યાનું અન્ન બને ત્યાં સુધી ખાવું ન જ જોઈએ. હા ફાઇનલી વાત તો ઈ જ છે. ત્યારે દ્રૌપદીને ખબર પડી કે પિતામહ ભીષ્મ સાચું કહે છે. ત્યારે એમને દુર્યોધનનું અન્ન ખાધું હતું એટલે આ દશા થઈ ગઈ. પછી દ્રૌપદીના મનમાં જે થોડોક ભાવ હતો ને ભીષ્મ પ્રત્યે નીકળી ગયો. હા કે ભીષ્મએ મારી રક્ષા ના કરી, ભાવ હતો ને નીકળી ગયો. એને ખબર પડી ગઈ કે ભાઈ અન્ન દોષના કારણે આવું થાય. અન્ન દોષના કારણે આવું થાય, અને એ સહન જ કરી લેવું જોઈએ. કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. હા મનુષ્યોથી ભૂલ તો થતી જ હોય છે. હવે બધી જગ્યાએ બિચારા ભીષ્મય શું કરે? દુર્યોધનની ગાદી આરે બંધાયેલા હતા, જે ગાદીએ બેસે ને એનું અન્ન ખાઈને એની રાજની રક્ષા કરીશ. એટલે રાજા બને એનું અન્ન ખાવું જ પડે, કારણ કે એને વચન લીધું હતું કે હું રાજની રક્ષા કરીશ. હા આવી વસ્તુ છે. એટલે આ તો અન્ન દોષના ઉદાહરણ હતા. હજી અન્ન દોષ ઉપર થોડુંક પ્રવચન હાલશે. એ પ્રવચન આપણે કાલે પૂરું કરી લેશું. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય